બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇંગોરાળા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટરના આદેશ મુજબ પ્રાંત અધિકારીએ રાત્રિ સભા યોજી હતી। ગઢડાના ઇંગોરાળામાં યોજાયેલી રાત્રિ સભામાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ માપણી અંગેના વિવિધ પ્રશ્નો DILR કચેરી દ્વારા ગામમાં ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવો તેમજ રેશન કાર્ડના ઇકેવાયસી ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી વગેરેને લઈને ચર્ચાઓ વિચારણાઓ થઈ હતી। જો કે ગામના એપ્રોચ રોડના પ્રશ્ન અને નિરાધાર વૃદ્ધ સહાયના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય મંજૂરીના હુકમની નકલ આપીને રાત્રિ સભાને સફળ બનાવવાનો પ્રયત્ન થયો હતો। જ્યારે તમે ઓર્ગેનિક પાક લેતા હો તો તમે કયા ખાતરો વાપરી શકો એની પણ તમને જરૂરી પૂરી જાણકારી આપણે કૃષિ મહોત્સવ યોજાય છે। હમણાં પણ આપણે યોજાઈ ગયો ગઢડામાં, ખ્યાલ છે કોઈને કૃષિ મહોત્સવ યોજાયો તો ખ્યાલ છે ને? હા, તો એમાં પણ તમને વિવિધ પ્રકારના કયા જૈવિક ખાતરો વાપરવાના, પંચામૃત છે, જીવામૃત છે, અગ્નિઅસ્ત્ર છે, આવા જાતના ખાતરોના પ્રકાર હોય છે કે ખેતરમાં નીંદણ દૂર કરવા તમે છાસનો છંટકાવ કરી શકો। આવું બધી તમને માહિતી ખેતીવાડી વિભાગ દ્વારા પણ મળશે, કેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કેન્સર જેવા રોગો પણ વધતા જાય છે, એટલે તમે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી શકો। R&D સ્ટેટ અને પંચાયતના લગતા પ્રશ્નો હશે એમને મોકલી આપીશું। અને એ સિવાયના બાકીના જે ગ્રામજનો છે ઉપસ્થિત નથી રહી શક્યા કોઈ કારણોસર, તો એવું પણ એવું નથી કે એમના પ્રશ્નો હવે આ તો પૂરું થઈ ગયું રાત્રિ સભા, તો હવે એમાં પ્રશ્નો ક્યાં રજૂ કરવા? તો એના માટે સરકારશ્રી ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત આવા કાર્યક્રમો ઉજવે છે, તમે જાણો જ છો। તો એ વખતે તમે તમારા પ્રશ્નો તાલુકા સ્વાગતમાં અને જિલ્લા સ્વાગતમાં રજૂ કરી શકો છો। ઇંગોરાળા ખાલસા ખાતે 16 તારીખના રોજ પ્રાંત અધિકારી શ્રી બોટાદના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગ્રામ સભામાં વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કંઈ યોજનાકીય માહિતી હોય તે ગામ લોકોને સમજૂત કરવામાં આવ્યા। તેમજ ઇંગોરાળા ખાલસા એ રીસર્વે માપણીમાં મોડલ તરીકે લેવામાં આવેલ છે। તેમાં DLRC દ્વારા લોકોને પોતાના માપણી અંગે સમજૂત કરવામાં કે કેમ કે પોતાની હદ નિશાનો અને દર્શાવવા એ માટે લોકો પોતે પોતાના સ્થળે હાજર રહે તે માટે સમજૂત કરવામાં આવ્યા। અને વિવિધ પ્રશ્નો ગામ લોકો દ્વારા રજૂ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી, જેમાં રોડ બાબતેની રજૂઆત થઈ છે અને એક હામાપટ તળાવ ભરવા બાબતેની રજૂઆત થઈ છે। તે અમે જે તે ડિપાર્ટમેન્ટને લગત અધિકારીઓને આ બાબતે સૂચના આપવામાં આવેલ છે। પ્રાંત અધિકારી શ્રી દ્વારા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું।